રાહત કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. ના તબક્કે લગભગ 1100 જેટલા રસ્તાઓ જે આપણા છે એ ઓવરટોપિંગના કારણે ટેમ્પરરીલી બંધ થયેલા છે અને જેમ જેમ પાણી ઓસરતા જાય છે એમ એ રસ્તાઓ ખુલતા જાય છે. એસટીની લગભગ 1600 જેટલી આપણી ટ્રીપ્સ જે છે એ બંધ છે. એમાં મોટાભાગની ટ્રીપ્સ વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લામાં, થોડી અમદાવાદ જિલ્લામાં જે છે એ બંધ છે. અને ટોટલ 40,500 જેટલા લોકોને આપણે શિફ્ટ કરી ચૂક્યા છીએ, સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છીએ અને 2,637 જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ. આંકડો આ વધવાનું કારણ એ છે કે ગઈકાલ રાતથી જેમ જેમ પાણી ઓસરવા માંડ્યા વલસાડ નવસારી વિસ્તારમાં એમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણી જે ટીમો છે NDRF, SDRF અને સ્થાનિક ટીમો એમણે જઈ અને રેસ્ક્યુ કરેલું છે. એ ઉપરાંત નવસારીમાં કોસ્ટગાર્ડના ચોપર મારફતે પણ જે અગરિયા હોય અને જે ઝીંગા તળાવમાં કામ કરતા હોય એવા જે વ્યક્તિઓ છે એમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની સિસ્ટમ બનેલી છે. એટલે કલેક્ટરશ્રીઓને પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં શાળાઓમાં, કોલેજીસમાં, આંગણવાડીઓમાં રજા આપવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે અને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવશ્રીઓ તો છે જ, એની સાથે સાથે સિનિયર અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સિનિયર એડિશનલ કલેક્ટર કક્ષાના અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે અને ક્યાંય પણ જો રિસોર્સિસની જરૂર જણાય તો તુરંત જ મોબિલાઇઝ કરવા માટે પૂરી તૈયારીઓ છે અને સતત તેની સમીક્ષા પણ થઈ રહી છે. મૃત્યુમાં આપને કહું તો 3 જે અગાઉ 2 મૃત્યુ હતા આપણું, એક તાપીમાં હતું ને એક વલસાડમાં, અને બીજા 3 કન્ફર્મ આપણે ત્યાં એક આણંદમાં, એક મહેસાણામાં અને એક પંચમહાલમાં જે કન્ફર્મ આપણે ત્યાં નોંધાયા છે. બાકીના જે ક્યાંય એવી ઘટનાઓ બની હોય તો એનું ઇન્વેસ્ટિગેશન કરીને એનું રિપોર્ટિંગ જેમ આવે એ રીતે અમે આપને જણાવીશું. હા, એ 22થી શરૂ કરીને, હા 22 તારીખથી શરૂ કરીને 22 હા કેશ ડોલ્સ વગેરે ચૂકવવાની પ્રક્રિયા હવે ઇમિડિયેટલી શરૂ કરી દેવામાં આવી છે. પહેલું જે આપણી પ્રાથમિક જે આપણી કામગીરી હતી બચાવની હતી. બચાવની કામગીરી જેવી પૂર્ણ થાય એટલે તરત જ આપણે રાહતની કામગીરી કરવી પડે અને એમાં જે અસરગ્રસ્ત ફેમિલીઝ હોય, એ કુટુંબ હોય, એમને આપણે કેશ ડોલ ચૂકવવાની થાય છે. 40 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે ફાળવી આપી છે, જે અલગ અલગ જિલ્લાઓને ફાળવી અને તુરંત જ ચૂકવણી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવસારી જિલ્લામાં અમુક વિસ્તારોમાં હજુ પાણી ભરેલું છે, એટલે જ્યાં પાણીની પરિસ્થિતિ થોડી નોર્મલ થાય ત્યારે ત્યાં પણ કામગીરી તુરંત જ શરૂ થવાની છે. અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં નોર્મલ સ્થિતિ થવા માંડી છે ત્યાં કેશ ડોલ ચૂકવવાની, ઘર વખરી સહાય ચૂકવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠામાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એની અસર થયેલી છે અને લગભગ 94 જેટલા એવા ગામો છે કે જ્યાં વત્તા ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો અસંતુલિત થયો છે અને એમાં મોટાભાગે પ્રિકોશનના ભાગરૂપે આપણે સબસ્ટેશનને બંધ રાખેલા છે. જેવું પાણી ઓસરે એટલે તરત જ એને ચાલુ કરી અને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી શકાય છે. તો વરસાદને લઈ અને જે સ્થિતિ છે તેના પર અત્યારે રાહત કમિશનર દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમના દ્વારા પણ આ પરિસ્થિતિને લઈ અને જે વિગતો છે તે આપવામાં આવી હતી. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ કેટલા દિવસમાં આ બધી જ જે બાબતો ખોરવાઈ ગઈ છે તેને પૂર્વવત કરી શકાશે તેને લઈ અનેક અનુમાન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં આશરે 2000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાનું તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવામાં આવ્યું છે.